બંધારણ નવા ઘડાના હતા. શું પહેલા રબારી સમાજમાં બંધારણ હતું? બંધારણ બધા સમાજોમાં હતા. તો પછી આ ફરતી નવું. હા, કે મરણ પાછળ જે વ્યક્તિ આવે ત્યારે 1 રૂપિયો, ત્યારે ચોદીનો હતો, 1 રૂપિયો આપતા. હજુ સુધી એ પરંપરા આ 25 તારીખ સુધી પરંપરા હતી. એવા કયા બદલાવ જે સમાજમાં મુખ્ય આપે કર્યા છે અને એનાથી સમાજને શું ફાયદો થશે? કે ભાઈ આપણે એક રિવાજ બદલીએ છીએ, જે અમારે કસુંબા પ્રથા હતી અમારા પરગણા, તો કે આપણે કસુંબા પ્રથા બંધ કરેલી. તો વાર્ષિક હું એમ કહું છું કે 25 કરોડ કરતાં પણ વધારે રકમની બચત એક રિવાજની અંદર, એક સામાન્ય ફેરફારથી કોઈ પણ પ્રકારનું વ્યસન પ્રસંગોની અંદર હવે નહીં લાવવાનું નથી. એટલે એના લીધે ખૂબ કરોડો રૂપિયાની બચત થશે. આમ શિક્ષણ ક્ષેત્રે આમ સમાજમાં સાચું બોલું તો થોડુંક શું કહેવાય આપણી ભાષામાં કે થોડુંક શિક્ષણમાં પાછળ રબારી સમાજ. એના વિશે કંઈ સુધારા? ચૂંટણી ટાઈમે બીજા ખોટા ખર્ચા કરી દેવા એના કરતાં સમાજને શિક્ષણ ક્ષેત્રે કંઈક ને કંઈક આપણે યોગદાન આપીશું ને એમાં ખાસ કરીને જો જમીન આપીશું. પ્રશ્ન થોડોક કડવો છે, ખોટો છે, પરંતુ જે સમાજના કઈને નેતાઓ આગેવાનો એ પોતે ફોલોઅપ કરે છે કે નથી કરતા? આપણે વાત કરી છે તો હું કહું છું કે આ રિવાજો બદલવાની વાત આવી ત્યારે આજથી 5 વર્ષ પહેલાં સાહેબ, એક જ સમાજ પ્રગતિ કરશે તો શું ગુજરાતનો વિકાસ શક્ય છે? માવજીભાઈ, અંધશ્રદ્ધા વધુ છે સમાજ. હા. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, અત્યારે સમાજોના બંધારણની એક સિઝન ચાલી રહી છે. દરેક સમાજ પોતપોતાની સમાજ માટે સારા કાર્ય કરવા માટે અતિ ઉત્સાહથી આગળ વધી રહ્યો છે. ક્યાંક તો એવું લાગે છે કે સમાજોના નામે નેતાઓના એક ઘોડાપુર ઉમટ્યું હોય ને એવા દર્શન છે. આજે આપણા સાથે ધાનેરાના માવજીભાઈ છે, ધારાસભ્ય, અને રબારી સમાજના આ મોટા આગેવાન કહી શકાય. અને એમની અધ્યક્ષતામાં એક મોટું રબારી સમાજનું એક સંમેલન થયું છે. ઘણા બધા એમના નિયમો ઘડાના છે. તો આજે આપણે જાણશું સાહેબ જોડે જ અને પ્રશ્નોત્તરી કરશું કે શું સમાજને ફાયદો થશે અને આનું એંગલ આપણે કઈ રીતે સેટ કરી શકીએ છીએ, સમાજને ફાયદો કેવી રીતે કરી શકીએ. સાહેબ, પહેલા તો સ્વાગત છે આપનું. નમસ્કાર રમેશભાઈ. માવજીભાઈ, સમાજોના દરેક સંમેલનો એક ઘોડાપુરા એવું હોય એવું નથી લાગતું? રમેશભાઈ, ઘણા બધા જગ્યાએ અત્યારે વાત થઈ અને ઘણા બધા ટીવી ચેનલો હોય, ઘણા પત્રકારોએ આ વાત મને કરી. પરંતુ મારું કહેવાનો મતલબ એ છે કે અત્યારનો જે સમય છે, જે પ્રમાણે મોંઘવારી વધી છે અને જે પ્રમાણે સોના ચાંદી મંડપ માટે, ડેકોરેશન માટે, જમણવાર માટે અને જૂના રિવાજો માટે જે પ્રકારના ખર્ચાઓ થયા છે, એ માટે કરી અને અત્યારે બધા જ સમાજો અને સમાજોની અંદર અમે આગેવાન છીએ તો અમારા પાસે પણ નીચેની આ પ્રકારની ડિમાન્ડ આવી છે કે ભાઈ તમે આગેવાન છો, તમે નેતા છો તો કંઈક કરો. સમાજને આર્થિક રીતે ખૂબ બેહાલ થાય છે, સમયની રીતે ખૂબ બરબાદી થાય છે. અને એટલા માટે કરી અને જ્યારે નીચેથી આ પ્રકારનો અવાજ આવ્યો હોય પ્રજાજનનો, તો પ્રજાજનોનો અવાજ એ અમારા માટે શિરોમાન્ય હોય. અને એને લઈ અને મારી દ્રષ્ટિએ તો જે પ્રકારે ઠાકોર સમાજે પણ સૌ પ્રથમ હાથ ઉપર લીધું, ક્ષત્રિય સમાજે પણ લીધું, એમને પણ સમાજના આગેવાનોને હું અભિનંદન આપું છું. અને પછી અમારા સમાજની અંદર પણ અમારા બધા જ આગેવાનો જોડે ખૂબ ચર્ચાઓ થતી અને ઘણી બધી ઝોન બેઠકો કર્યા પછી અમે નિર્ણય ઉપર આવ્યા કે અત્યારનો સમય પ્રોપર છે અને આ સમયે કરવું જોઈએ જે પ્રજાની, લોકોની અને સમાજના બધા લોકોની જે જરૂરિયાત હતી એ માટે કરીને અત્યારે બધા જ સમાજો આ પ્રકારનું કરે છે. અને હું તો આપના માધ્યમથી હજુ પણ કહેવા માંગુ છું કે સમાજની ચિંતા કરી અને સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ધાર્મિક સંસ્થાઓના ભલે વડા હોય, બધા જ લોકોએ આની અંદર આગળ આવી અને આ એક રાષ્ટ્રહિત માટેનું કામ છે, સમાજો માટેનું કામ છે. તો આ પ્રકારનું કામ કરવાથી ખૂબ ઘણો મોટો ફાયદો બધા જ સમાજોને થશે. એટલે આમાંથી પ્રેરણા લઈને બધા સમાજોએ કરવો જોઈએ. સાહેબ, બંધારણ નવા ઘડાના હતા. શું પહેલા રબારી સમાજમાં બંધારણ હતું? બંધારણ બધા સમાજોમાં હતા. તો પછી આ ફરતી નવું. હા, સમય જે રીતે બદલાય એ સમયની સાથે ચાલવા માટે બદલાવું જ જોઈએ. હા,
અને એ આપણો સંસારનો નિયમ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણું બંધારણ, રાષ્ટ્રનું બંધારણ છે, તે બંધારણની અંદર આપણે સુધારા વધારા કરીએ છીએ. જે પ્રમાણે સમય, આજના જે સમય છે અને સંજોગો છે એ પ્રમાણે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં આધુનિકતા એ તરફ જો દરેક સમાજે પ્રગતિ કરવી હશે તો સમયની સાથે ચાલવું પડશે અને સમયની સાથે બદલાવ લાવવા પડશે. હું આપને એક નાનો દાખલો આપું છું કે અમારા સમાજની અંદર વર્ષો પરંપરા છે કે મારી દ્રષ્ટિએ મેં ઘરડા અમારા બધા આગેવાનોને, વડીલોને પૂછ્યું કે મરણ પાછળ જે વ્યક્તિ આવે ત્યારે 1 રૂપિયો, ત્યારે ચોદીનો હતો, 1 રૂપિયો આપતા હતા. હજુ સુધી એ પરંપરા આ 25 તારીખ સુધી પરંપરા હતી કે 1 રૂપિયો આપે કોઈ પણ મરણ હોય એના ઘરે આવે. તો એની અંદર પરિવર્તન લાવવું પડે. અમે 1 રૂપિયાના 10 રૂપિયા કર્યા અને એ 10 રૂપિયા પ્રમાણે જેટલા પણ એ 2, 4, 5 દિવસ મરણમાં આવે એ બધા જ પૈસા જે તાલુકાની, જે નજીકની શિક્ષણ સંસ્થા હોય એ સંસ્થામાં આપવાના. આ પ્રકારનું ફંડ આવવાથી વાર્ષિક અમારા 5 કરોડ રૂપિયા સંસ્થાની અંદર આવશે અને 5 કરોડના કારણે એ સંસ્થા કેટલા બાળકો જે નથી ભણી શકતા એવા કેટલાય બાળકોને ભણાવવા માટેનું કામ થશે. આ કેટલો મોટો પરિવર્તન છે. એક નાના અમથા પ્રયાસ. અને આવા પ્રયાસો અમે અગાઉ કર્યા હતા. 5 વર્ષ પહેલા અમારે ડીસાની અંદર જે શિક્ષણ સંકુલ બનાવવાનું, એ શિક્ષણ સંકુલ બનાવવા શિક્ષણ રથ લઈને ફર્યા અને શિક્ષણ રથ લઈને જયારે ફર્યા ત્યારે છેલ્લા દડે સમાપનના દિવસે ગદનીપુરની અંદર નક્કી થયું કે ભાઈ આપણે એક રિવાજ બદલીએ છીએ. જે અમારે કસુંબા પ્રથા હતી અમારા પરગણા, તો કે આપણે કસુંબા પ્રથા બંધ કરવી. ત્યારે સમાજમાં ઘણા, મારે પણ ભત્રીજાઓના લગ્ન હતા મારા ઘરે ભાઈ. તો એ દિવસથી અમે બધા આગેવાનો સાથે મળી અને નક્કી કર્યું. એ દિવસથી બંધ થયું. તો વાર્ષિક હું એમ કહું છું કે 25 કરોડ કરતા પણ વધારે રકમની બચત એક રિવાજની અંદર, એક સામાન્ય ફેરફારથી. અને એની સાથે સાથે શરીર બગડતા બંધ થયા, નવી પેઢી આ વ્યસનથી બિલકુલ નાબૂદ થઈ, એક આ ગુનો થઈ શકે એ પ્રકારનું કામ હતું. એ તમામ પ્રકારની પદ્ધતિ અત્યારે સમૂળગું બિલકુલ બંધ થઈ. માવજીભાઈ, એવા કયા કયા મુખ્ય સુધારાઓ છે જે આમ રબારી સમાજની આપણે વાત કરતા હોઈએ તો હજુ પણ ભાતીગળ સંસ્કૃતિથી જોડાયેલો સમાજ છે, રૂઢિચુસ્ત સમાજ વર્ષોથી છે. તો એવા કયા કયા બદલાવ જે સમાજમાં મુખ્ય આપે કર્યા છે અને એનાથી સમાજને શું શું ફાયદો થશે? અમારા સમાજની અંદર આમ વર્ષો પરંપરાથી પશુપાલન, ખેતી આધારિત અને સ્થળાંતર કરતા કરતા રાજસ્થાનથી માંડી અને આખા ગુજરાતની અંદર આવ્યો છે. આ અમારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવથરાદ અને મારા વિધાનસભા વિસ્તારને અડીને રાજસ્થાનનો ઝાલોર ડિસ્ટ્રિક્ટ, આટલા વિસ્તારના જે પરગણા છે, લગભગ 11 પરગણા ભેગા થઈ અને આ બધા રિવાજોની અંદર ફેરબદલ કરવાનો એક તો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આટલા બધા જ પરગણા ભેગા થઈ અને એક આ ઐતિહાસિક સંમેલન અમારા માટેનો થયો. એ અમારા આખા રબારી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. નહીતર પરગણાવાદ હતો, એની જગ્યાએ બધા જ પરગણા, બધા જ ગોળ બધા ભેગા થઈ કે ભાઈ એક જ સમાજ, એક રિવાજ ને એક બંધારણ, બરાબર, એ હેઠળ ભેગા થયા. એ જ પ્રમાણે એક બંધારણ કરી અને બધા લોકોએ પાળવા માટેનો સંકલ્પ કર્યો છે. એની અંદર મોટા મોટા અમે 11 સુધારા લાયા. એ પ્રકારનું કોઈ કડક વલણ પણ નથી રાખ્યું કે આજની નવી પેઢી છે, દીકરા અને દીકરીઓ, એમને પણ આ બંધારણ અનુકૂળ આવે. નહીતર એવા પ્રકારના અમે જો કરી દઈએ તો એ દીકરાઓ કાલ સામે આવી જાય કે અમારે આ રીતે લગ્ન નથી કરવા, આ રીતે અમને માન્ય નથી. દીકરીઓનું પણ એ ધ્યાનમાં રાખ્યું છે અને જૂના વડીલો, વંશ પરંપરાગત અમારા જે રિવાજો હતા એને પણ જાળવણી કરી અને ખૂબ ઝોન બેઠકો કરી. અલગ અલગ પરગણાઓના આગેવાનો, પંચો, અમારા સાધુ સંતો, ભુવાજીઓ, બધી જગ્યાએથી કલેક્શન અમે ભેગું કરી અને હું, ગોવાભાઈ, બધા આગેવાનો સાથે બેસી અને અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણું બંધારણ એ પ્રકારનું લચીકાપણું રાખવું જેના કારણે કરીને બધા લોકો આનું પાલન કરે. આજનો આધુનિક જમાનો છે તો એની સાથે પણ સેટ કરવું પડે તો જ આ વસ્તુ આગળ જતા ફોલોઅપ બધા કરી શકે. એટલે એ પ્રકારના 11 બંધારણની અંદર ફેરફારો કર્યા. એ લગ્નના હોય, મરણના હોય, ટૂંડના પ્રસંગો છે, આવા અલગ અલગ જે સામાજિક પ્રસંગો આવે છે એ બધા પ્રસંગોની અંદર જે ખોટા, સૌથી અગત્યની બાબત છે કે વ્યસન મુક્તિ સંપૂર્ણપણે કરવી. બરાબર, એક આ બધે જ કોમન નિર્ણય રાખ્યો. કોઈ પણ પ્રકારનું વ્યસન પ્રસંગોની અંદર હવે લાવવાનું નથી. એટલે એના લીધે ખૂબ કરોડો રૂપિયાની બચત થશે. એ જ પ્રકારે સમયની બચત કરવા માટે મરણ થતું તો 3-3, 4-4 વાર જવું, ત્યારે ફક્ત એક જ વાર જવું અને એ 12 દિવસ સુધી ચાલતું હતું. એની જગ્યાએ 3 દિવસમાં પતાવી દેવું અથવા તો 5 દિવસમાં પતાવી દેવું. આ પ્રકારનું સમયની પણ બચત થાય એવું કર્યું.
આજના તારીખમાં સોના અને ચાંદીના જે રીતે ભાવ વધ્યા હતા અને રબારી સમાજ તો હંમેશા સોના ઘેલો કહેવાતો, ત્યારે 10-20 તોલા સોનાની અંદરથી દીકરા અને દીકરીઓ માટે લગ્ન માટેનું કામ કરવું. એની જગ્યાએ અડધો તોલાથી, નાનો માણસ હોય તો અડધા તોલામાં પણ એના દીકરાને પરણાઈ શકે. અડધા તોલાથી ખૂબ વધુમાં વધુ કરો તો 4 તોલા, એનાથી વધારે નહીં. આ પ્રકારના અનેક પ્રકારના નાના 11 મુખ્ય છે ને 11 ની અંદર પેટા નિયમો બનાવ્યા છે. એ પ્રકારનું કરીને બંધારણ એવા પ્રકારનું કર્યું છે કે કોઈ નાનામાં નાનો માણસ, ગરીબ માણસ, છેવાડાનો માણસ, એ માણસ હોય ને ખૂબ બિઝનેસમેન હોય, માલદાર હોય, તો સમકક્ષ રહી અને પ્રસંગ કરી શકે. કોઈને નાનામાં ન અનુભવી પડે, દેવાના ડુંગર નીચે ન દબાઈ જાય, એ પ્રકારનું બંધારણ અમે સમાજ સમક્ષ મૂક્યું છે. અને સમાજે ખૂબ ઉત્સાહભેર, પ્રસન્નતાપૂર્વક વધાઈ પણ લીધું છે. અને આજે તો આ 3જો દિવસ છે. બધી જ જગ્યાએથી અત્યારે નવા રિવાજો પ્રમાણેનું પાલન પણ ચાલુ થઈ ગયું છે. બાપજીભાઈ, શિક્ષણ ક્ષેત્રે આમ સમાજમાં સાચું બોલું તો થોડુંક શું કહેવાય આપણી ભાષામાં કે થોડુંક શિક્ષણમાં પાછળ હતો રબારી સમાજ. એના વિશે કઈ સુધારા ઉધારા? એવા કોઈ નિયમ કર્યા છે કે ભાઈ ફરજિયાત આટલું ભણવાનું જ રાખો કે એવા કઈ? આ લઈને આવવા પાછળ તમે કારણ કીધા, તે કારણની અંદર એક અગત્યનું કારણ પણ શિક્ષણ છે. હું જાહેર જીવનની અંદર છેલ્લા 12 વર્ષથી આવ્યો. હું બેઝિક બિઝનેસમેન હતો, પોલિટિકલ તો હતો નહીં, પણ બિઝનેસ કરતા કરતા સમય અને સંજોગો એ પ્રકારની પરિસ્થિતિ બની કે મારે પોલિટિક્સની અંદર આવવું પડ્યું. અને પોલિટિક્સમાં આવ્યા પછી જ્યારે મેં સમાજ વિશેનું ચિંતન કર્યું અને જોયું તો કે આ સમાજ, અમારા સમાજને જરૂરિયાત છે સૌથી પહેલા શિક્ષણ. અને કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હોય તો શિક્ષણ આવશે તો બાકીનું બધા જ ફેરફારો ઓટોમેટિક થવાના છે. અને આ બધી લાંબા ગાળાની પ્રોસેસ છે કે એક દિવસની પ્રોસેસ નથી. તો એ દિવસથી આવ્યા પછી શિક્ષણનું કામ હાથ ઉપર લીધું. અમારા આગેવાનો, વડવાઓએ ઘણા વર્ષો પહેલા ઘણા બધા આગેવાનોએ કામ પણ કર્યું છે, નથી કર્યું નહીં, પણ આજના સમયે જે જરૂરિયાત હતી, જે ઝડપ કરવાની હતી, એ પ્રકારનું કામ કર્યું. અને એ કામ ચાલુ કરી અને ડીસા ખાતે અમે શિક્ષણ રથ કાઢ્યો, બધા આગેવાનો સાથે મળી. અને સમાજે ખૂબ પૈસા દાન તરીકે પણ 25 કરોડ રૂપિયા આપ્યા. અને એની અંદર શિક્ષણ સંસ્થા જે આગળ રબારી સમાજનું સંમેલન કર્યું, એ જ જગ્યા અમારી શિક્ષણ સંસ્થા બનાવી. એ જ પ્રકારે ધાનેરા હું ગયો તો ધાનેરાની અંદર પણ અમે જગ્યા લીધી. તેઓ પણ 15 કરોડ કરતા પણ વધારે રકમ સમાજના લોકોએ આપી છે. અને તેઓ પણ શિક્ષણ સંસ્થા અમે સાથે રહીને ચાલુ કરી. એક પ્રશ્ન છે, પ્રશ્ન થોડો કડવો છે, ખોટો છે, પરંતુ જે સમાજના કઈને નેતાઓ, આગેવાનો એ પોતે ફોલોઅપ કરે છે કે નથી કરતા નિયમો? આપણે વાત કરી છે તો હું કહું છું કે આ રિવાજો બદલવાની વાત આવી ત્યારે આજથી 5 વર્ષ પહેલા અમારા સમાજની અંદર સમૂહ લગ્નની શરૂઆત કરી. અને ત્યારે સૌથી પહેલા મેં જાહેરાત કરી કે મારી દીકરી છે તો મારી દીકરીના લગ્ન સમૂહ લગ્નની અંદર કરવા. અને બાકીના સમાજની 51 દીકરી ભેગી કરી, 50 દીકરી, અને 51 દીકરીઓના સમૂહ લગ્ન આ જ શિક્ષણ સંસ્થા, આ જ જે સંમેલન થયું હતું એ જ જગ્યાએ અમે સમૂહ લગ્નની શરૂઆત કરી. 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા શરૂઆત આપે નવો એક ચીલો ચોક્કસ બતાવ્યો છે સમાજ માટે કરી. અને હર હંમેશા દરેક કામની અંદર આપણે ઉભા જ રહ્યા છીએ. અને ત્યારે તો આપણે આ વાત પણ કરી શકીએ છીએ કે ભાઈ સમાજને સમૂહ લગ્નો કરવાથી આ બંધારણની અંદર પણ અમે ફરજિયાતપણે કર્યું છે કે દરેક ગોળ, દરેક પરગણા, દરેક વિસ્તારની અંદર સમૂહ લગ્નો પણ ફરજિયાત કરવા. એકવાર શરૂઆત થઈ છે તે શરૂઆતની અંદર બીજા લોકો દોરાય. અને સમૂહ લગ્નના લીધે અનેક પ્રકારના ફાયદા સમાજને ઘણા બધા, આવવા જવાના, ટ્રાન્સપોર્ટેશન અને ખૂબ ખર્ચાઓ બચી જતા હોય છે. એટલે સમૂહ લગ્ન તો સૌથી અગત્યની બાબત છે. અને આ સમૂહ લગ્નની શરૂઆત અમે આ રીતે 5 વર્ષ પહેલા મારી દીકરીથી શરૂઆત પણ આપે આ વાત કરી છે ત્યારે હું કહું છું કે કરી હતી. માવજીભાઈ, એટલા માટે ઘણી વખત પૂછવું પડતું હોય, કારણ કે ઘણા બધા એવા મેં જોયા છે કે પોતે ફોલોઅપ નથી લેતા અને સમાજને આગળ બતાવતા હોય, માટે આ પ્રશ્ન હતો. માવજીભાઈ, બીજું, આપ જાહેર જીવનમાં છો, આપ ધારાસભ્ય છો, ચાલુ આપ ગુજરાતમાં બેસો છો, વિધાનસભામાં, આપને લગભગ દુનિયાનું જ્ઞાન છે. સાહેબ, એક જ સમાજ પ્રગતિ કરશે તો શું ગુજરાતનો વિકાસ શક્ય છે? ના, સર્વ સમાજને લઈને સાથે ચાલવું પડે. પણ દરેક સમાજના આગેવાનો પહેલા એમનું ઘર, એમનો પરિવાર, એમનો સમાજ, અને સાથે સાથે સર્વ સમાજને તો લેવો જ પડશે. સર્વ સમાજ વગર તો ચાલવાનું નથી. કારણ કે આપ તો જાહેર જીવનમાં છો. બિલકુલ. અને સર્વ સમાજ સિવાય આખા રાષ્ટ્રનું હિત તો થવાનું છે ને. એટલે આપે વાત કરી છે ત્યારે હું એ પણ કહું છું
કે મેં સમાજનું કરીએ છીએ, સાથે સાથે સર્વ સમાજનું પણ કામ સાથે લીધું છે. અને એમાં જ્યારે હું ધાનેરા વિધાનસભાની અંદર સમગ્ર પ્રજાજનો અને સર્વ સમાજના નારા હેઠળ ચૂંટણી પણ જીત્યો છું આજે ગુજરાતની અંદર. ત્યારે જીત્યો છું એના પહેલા પણ મેં ત્યાં પાંથાવાડાની અંદર ક્ષેત્રીય ઠાકોર સમાજને 3 વીઘા જગ્યા સર્વ સમાજ તરીકે ઠાકોર સમાજને આપી છે. આજે ત્યાં સારામાં સારી શિક્ષણ સંસ્થા ચાલુ છે. અને બીજા સમાજોમાં પણ મેં જાહેર જીવનમાં આવ્યા પછી કે આપણે આપણા સમાજનું તો કરવું, પણ સાથે સાથે ચૂંટણી ટાઈમે બીજા ખોટા ખર્ચા કરી દેવા એના કરતા સમાજને શિક્ષણ ક્ષેત્રે કંઈક ને કંઈક આપણે યોગદાન આપીશું. ને અમે ખાસ કરીને જો જમીન આપીશું તો એકવાર જમીનનું તળિયું એની જોડે આવી જશે તો એના ઉપર એક ગ્રાન્ટ લાવશે, બીજા ફાળા કરશે, બાકીનું કરીને બાંધકામ કરી અને શિક્ષણનું એક મંદિર બની જશે. તો એ પ્રકારના કામો પણ આપણાથી બને એટલા પ્રયત્ન કરી અને કર્યા છે. અને હજુ આવનારા સમયની અંદર એ વિષયની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. માવજીભાઈ, અંધશ્રદ્ધા વધુ છે સમાજમાં. હા, એ બાબતમાં પણ અમે બંધારણની અંદર એ પણ વસ્તુ લીધી છે કે રબારી સમાજ હંમેશા દેવી દેવતા અને ધાર્મિક વૃત્તિનો રહ્યો છે વર્ષોથી. તો હંમેશા ધાર્મિક રહેવું એ આપણા સૌના માટે જરૂરી છે. પણ જે અંધશ્રદ્ધાના રૂપે પ્રોબ્લેમો થાય છે તો અંધશ્રદ્ધા પણ બિલકુલ નાબૂદ થાય એ માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. એ પ્રકારની પણ અમે બંધારણની અંદર વ્યવસ્થા કરી છે. તો મિત્રો, આ છે લોકલાડીલા ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય, રબારી સમાજના આગેવાન અને સર્વ સમાજ માટે પણ કામ કરતા માવજીભાઈ દેસાઈ. માવજીભાઈ દેસાઈ, છેલ્લો પ્રશ્ન, આપનો સંદેશો સમગ્ર દરેક સમાજો માટે શું છે? આપના માધ્યમથી રમેશભાઈ, હું સર્વ સમાજ ને વાત કરવા માંગુ છું કે સમગ્ર સમાજોએ પોતપોતાના સમાજની અંદર સાથે મળી અને સમાજ ઉત્થાન કઈ રીતે થઈ શકે, સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે, આને મધ્ય કેન્દ્રે રાખી અને જો દરેક આગેવાન, રાજકીય આગેવાન હોય, સામાજિક આગેવાન હોય, ધાર્મિક આગેવાન હોય, બધાએ આપણે જો સાથે મળી અને આ પ્રકારના સમાજ ઉત્થાન માટે, સમાજ વિકાસ માટેના જો કામો કરીશું અને એક નાની નાની સરખી શરૂઆત આપણે કરીશું, કંઈ પણ રચનાત્મક કામો હાથ ઉપર લેશું, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે સર્વ સમાજ માટે, સમગ્ર રાષ્ટ્ર માટે, આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, આવનારા સમય માટે સૌનું ભલું થાય એ પ્રકારના પ્રયત્નો આપણે સૌને કરીશું તો મને 100% ભરોસો છે કે એ દિશામાં આપણે બધા આગળ વધી શકીશું. તો આ હતા માવજીભાઈ દેસાઈ, જેમનો એક પોતાનો એક વિચાર છે કે સમાજ થકી રાષ્ટ્રનું નિર્માણ. સાહેબ, આપ આપના વિચારમાં અડગ છો, આગળ વધો અને ભગવાન આપના થકી પણ દરેક સમાજોના જે વ્યક્તિઓને જ્યાં જરૂર છે ત્યાં દરેક રીતે એકબીજાને સંપીને આપણે બધા જ ચાલી શકીએ, માટે રાષ્ટ્રનો પણ વિકાસ થાય. મિત્રો, આ હતો અમારો એક નાનકડો પ્રયાસ સમાજોમાં જાગૃતતા લાવવાનો. આપ પણ આપની કોમેન્ટો દ્વારા આપના વિચારો અમારી સમક્ષ મૂકજો. ભવિષ્યમાં જ્યારે માવજીભાઈને મળવાનું થશે એટલે ચોક્કસ અમે આ પ્રશ્નોને વાચા આપશું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.